નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ડીકે ગવર્મેન્ટ એક્ઝામ એન્ડ પ્રિપરેશનમાં. તો આજે આપણે વાત કરીશું એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુની જે જાહેરાત પડી છે સુરત મહાનગરપાલિકામાં. તો હવે તેના વિશે મોસ્ટ આઈએમપી હું આજે લઈને આવ્યો છું. બેક્ટેરિયાથી થતા રોગો મિત્રો, આની આગળ પણ આ બેક્ટેરિયાથી થતા રોગો ઘણી વખત ઘણી બધી એક્ઝામમાં મિત્રો પૂછાઈ ગયા છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને હું વિડીયો લાસ્ટ સુધી સમજાવું છું, ત્યાં સુધી સમજી પણ શકો છો મિત્રો. ખૂબ જ સરળ રીતે હું તમને સમજાવવાનો છું, તો લાસ્ટ સુધી વિડીયો જોતા રહો. તો ચાલો શરૂ કરીએ મિત્રો. શરૂ કર્યા પહેલાં વિડીયો તે પહેલાં એક વાત કહેવા માગું છું કે તમે હજુ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે સુરત મહાનગરપાલિકાની જ્યાં સુધી એક્ઝામ આવશે ત્યાં સુધી હું તમને પ્રિપરેશન કરાવવાનો છું. એટલા માટે સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ બેક્ટેરિયાથી થતા રોગોની માહિતી. જેમાં પહેલો રોગ છે ટાઇફોઇડ. જે ટાઇફોઇડ રોગ છે તે સાલ્મોનેલા ટાઇફી દ્વારા ફેલાય છે. સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા જે આવે છે તેના દ્વારા તે ફેલાય છે અને પ્રભાવિત અંગ છે તે છે એ છે આંતરડા. તમે જોઈ જ શકતા હશો. તો આમાં મિત્રો એમ યાદ રાખવાનું છે કે ટાઇફોઇડ છે એ સાલ્મોનેલા ટાઇફી, ટાઇફોઇડમાંથી ટાઇફી તમને યાદ રહી જ જાય, એટલે તે તો સિમ્પલ રીતે યાદ રહી જ જશે. જે પ્રભાવિત અંગ છે તે આંતરડા છે. ત્યાર પછી નેક્સ્ટ રોગ છે તે છે ન્યુમોનિયા. ન્યુમોનિયા રોગ છે તે ડિપ્ટોફોકસ ન્યુમોની દ્વારા જે છે એ ફેલાય છે અને તે ફેફસાને પ્રભાવિત કરે છે મિત્રો. એક ખાસ ધ્યાન રાખજો, આમાં ફેફસા આવે છે ન્યુમોનિયા, જેની પાછળ પણ બેક્ટેરિયામાં ન્યુમોની આવે છે. અહીંયા તમે જોઈ જ શકતા હશો ન્યુમોનિયા આવે છે, એટલે એ પણ યાદ રહી જાય કે ન્યુમોનિયા છે એ ડિપ્ટોફોકસ ન્યુમોની દ્વારા ફેલાય છે. ત્યારબાદ નેક્સ્ટ છે તે છે કોલેરા. જે છે એ વિબ્રિયો કોલેરી મિત્રો. તે તો સાવ સિમ્પલ છે, વિબ્રિયો કોલેરી એટલે કાંઈ ના કહેવાય, યાદ રહી જ જાય બધાને. જે છે તે આંતરડાને, જે પ્રભાવિત અંગ છે આંતરડા ઉપર તે અસર કરે છે, એટલે કોલેરા જે વિબ્રિયો કોલેરી જે આંતરડાને પ્રભાવિત કરે છે. ત્યારબાદ મિત્રો જે પછી છે નેક્સ્ટ છે ક્ષય, જેને ટીબી આપણે કહીએ છીએ, ટ્યુબરક્યુલોસિસ, જે છે માઇકોબેક્ટેરિયમ દ્વારા ફેલાય છે મિત્રો. તો હવે માઇકોબેક્ટેરિયમ એને કેમ યાદ રાખવું, તો ક્ષય ઉપરથી માઇક્રો એટલે કે નાનું એવું યાદ રાખવાનું કે ક્ષય છે એ મોટો રોગ નથી, તે નાનો રોગ છે, એટલે એમ થઈને એને માઇક્રો તમને યાદ રહે છે. અને અત્યારે આપણે ભણી કોનું રહ્યા છે તો કે બેક્ટેરિયા ઉપરથી, તો એ આપણે એમ યાદ રાખવાનું કે માઇક્રો અને બેક્ટેરિયમ, એવું કંઈક તમારે સિમ્પલી રીતના એ રીતના યાદ રાખવાનું, તો જ તમને મિત્રો આ બધી છે તે યાદ રહેશે જે ફેફસાને અસર કરે છે. તો મિત્રો ક્ષય એટલે કે ટીબી, ટ્યુબરક્યુલોસિસ જે માઇકોબેક્ટેરિયમ નામના બેક્ટેરિયાથી જે છે તે ફેલાય છે. ત્યાર પછી નેક્સ્ટ છે ધનુરનું તો આપણે સાંભળ્યું જ હોય, તે છે ક્લોસ્ટ્રિડિયમ ટીટેની દ્વારા ફેલાય છે અને તે છે એ ચેતાતંત્રને પ્રભાવિત કરે છે. તો મિત્રો ધનુરમાં ખાસ યાદ રાખજો બેક્ટેરિયા એના છે ક્લોસ્ટ્રિડિયમ ટીટેની, જે ચેતાતંત્રને પ્રભાવિત કરે છે મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી નેક્સ્ટ છે ડિફ્થેરિયા, જે છે એ કોરોની બેક્ટેરિયમ ડિપ્થેરી, જેના ઉપરથી તે બેક્ટેરિયા છે એ પ્રસરણ કરે છે, જે શ્વસન તંત્રને અસર પહોંચાડે છે મિત્રો. તો ડિપ્થેરિયા ઉપરથી એનો બેક્ટેરિયા આપણે કેમ યાદ રાખવો, તો એના બેક્ટેરિયામાં આપણે રાખવાનું છે કોરોનાનો અત્યારે કાળ ચાલી રહ્યો છે, તો કોરોના તો આપણે ડિપ્થેરિયા ભેગું જોઈન્ટ કરી જ દેવાનું મિત્રો. ડિપ્થેરિયા અને કોરોનાને જોઈન્ટ કરી દેવાનું, એટલે ડિપ્થેરિયા આવે એટલે કોરોની તમને આફડું આવી જશે યાદ. અને ત્યાર પછી બેક્ટેરિયમને આપણે ભણી રહ્યા છીએ, એટલે બેક્ટેરિયમ અને ડિપ્થેરી તો લાસ્ટમાં છે જ, એટલે એ તો તમને સિમ્પલ રીતે યાદ રહી જ જશે મિત્રો. ડિપ્થેરિયા કોરોની બેક્ટેરિયમ ડિપ્થેરી દ્વારા જે છે એ ફેલાય છે, જે શ્વસનતંત્રને છે એ હાનિ પહોંચાડે છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પેજ છે તે છે એક બુક છે મારી પાસે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટની, જે બુકમાંથી મેં આ ફોટો પાડેલો છે. તેમાં પણ મિત્રો ખૂબ જ સારું છે, બહુ જ સારી બુકો છે, 5 પાર્ટ એના છે. જે બુકો પણ ખૂબ સારી છે મિત્રો, મારી પાસે છે એ બુકો, એમાંથી મેં આ ફોટો પાડ્યો છે મિત્રો. એ બુકો પણ મોસ્ટ આઈએમપી કહી શકાય છે એમપીએચડબલ્યુ માટે. તો તેમાં છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને કાર્યક્રમો મિત્રો, તમે જોઈ જ શકતા હશો. આ બધા જે કાર્યક્રમો છે તે પણ તમારા મિત્રો કાર્યક્રમો બહુ જ પૂછાય છે. લાસ્ટ એક્ઝામ હું વીએમસીની વાત કરું તો તેમાં 6 માર્ક્સના માત્ર ને માત્ર રાષ્ટ્રીય કાર્યક્રમો હતા, એટલે રાષ્ટ્રીય કાર્યક્રમો પણ ખાસ કરી જ લેજો મિત્રો. અને તમે મને કોમેન્ટમાં પણ જણાવજો કે નેક્સ્ટ પાર્ટ હું કયા સબ્જેક્ટ ઉપરથી બનાવું અને શું એમાં આવવું જોઈએ મિત્રો. તો તમારી માંગ ઉપર હું વિડીયો બનાવીશ, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
કે નેક્સ્ટ પાર્ટ શેનો બનાવું. તો આ છે આનો તમે સ્ક્રીનશોટ પાડી અને આના વિશે પણ તમે ડિટેલમાં જોઈ શકશો મિત્રો. તો આ બધા છે તે કાર્યક્રમો છે, રાષ્ટ્રીય કાર્યક્રમો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. પછી આ છે નેક્સ્ટ ગણિત, માપ અને વજન. આના પણ તમે સ્ક્રીનશોટો પાડી લેજો અને પાકું કરી રાખજો મિત્રો, કારણ કે મહેનત હશે તો જ તમને સફળતા મળશે. આ પણ એ બુક ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટની જે બુકો છે તેમાંનો જ આ પણ એક ફોટો પાડેલો છે. તો આ પણ તમે જોઈ શકતા હશો. એવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો. આ ખૂબ જ અગત્યના એકમો છે. બરાબર છે મિત્રો. તો જો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને નેક્સ્ટ પાર્ટ શેના ઉપર બનાવો તે પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં.